એટલે હે ને હા તો છોકરા નાના છોકરા કાંઈક કાંઈક તો બી જાય આવું જોઈને તો કોઈ દી જોયું ન હોય ને હરિયું ભરેલું છે પણ આ વિડીયો બને છે એટલે હવે થોડીક વાર ભલે ભરાતું હોય બાજુ આમ જો વરસાદ આવી એવું થઈ ગયું છે આ બાજુ અંધાર્યું છે અને આમાંથી કેવું છે આ એક વાદળ જાય ને તો બધું જ પલળવારે આપણે હે ને હવે હે ને અત્યારે જવાનું હે ને આપણે દવા લેવા કપાસની ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દેશો જે આપણો વ્લોગ જોતા એની મજામાં તો એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે છે ને 9 વાગી ગયા 9 વાગ્યામાં છે ને આપણે છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે છે ને હું તમને બતાવું કે ભૂરી છે ને શું કરે છે આજે છે ને કે પરબ આવે છે ને એટલે થોડાક છે ને ઘરમાં છે ને સાફ સફાઈનું કામકાજ ચાલુ કર્યું છે તો આપણે છે ને જો મકાન પતરાવાળા છે એક રૂમમાં આપણે જો આ 2 રૂમ છે અને એક રૂમમાં પતરા ચડાયેલા છે તો છે ને જે નીચે તર કે એવું કાંઈ નાખેલું છે નહીં તો આપણે છે ને જો ગટરમાં ગાય કરવી છે અને છે ને આપણે 2 મહિનાથી થાય 2 મહિના આપણે છે ને ઘરમાં ગાય નથી કરી કઈ હમું નતું કર્યું તો હાથમાં આવે છે ને તો જો આપણે બધું ડબલા બબલા બધું ઉતરી દીધું ઘોડો એક રહી ગયો છે એને છે ને બપોર માથે ઉડકીને ઠામડા બધા ઉડકવાના છે ને તો પેલા અતારમાં ગાય કરી નાખે ને તો હાનનો કદાચ વરસાદ આવવા કરે ને તો છે ને ફૂકાઈ જાય ગાય નકર ફૂકાય નહીં ગાય એમ તો ગાય થાય તો આપણે છે ને સવારમાં ધંધો ઉપર લીધો ગાય કરવાનો 8 8:30 જેવું થઈ ગયું અને આવી રીતે જો આપણે કોદરો મૂડ લઈ અને મંડાઈ ગયા હેલી તો જો શેટી હેઠે કરવાની બાકી કે આપણે એની શેટીને આ બાજુ ખેડવી પડશે પછી એ બાજુ કરે ને તો આખા ઘરમાં ગાય થાય ત્યાં લગણ તો કાંઈ થાય નહીં કાલે તો જો આપણે ધૂળ નાખીને ખાલી આવા ખાડા જ ગુજાતા ઘરમાં સહજા સમય ખાડા છે ને એટલે તો ફાઇનલી મિત્રો છે ને ભૂરી છે ને ગાર કરવાનું ચાલુ કરી દીધું અને આપણે છે ને હવે છે ને અત્યારે જવાનું છે ને આપણે દવા લેવા કપાસની તો પડખે 6-7 કિલોમીટર એગ્રો છે તો હવે છે ને મારે અહીંયા દવા લેવા જવાનું છે હાલો એને ફટાફટ છે ને દવા લઈ આવીએ આપણે કપાસમાં છે ને જે ખડ ઝીણું ઝીણું ઉગ્યું છે ને એની છે ને દવા લેવાની છે તો લાવીને પછી તો આજે તો નહીં ટાઈમ છે કે છાંટવાનો આજે જે પાણી આપણે કાલે અને આજે અત્યારમાં જે ખોલ્યું હતું ને એ હજી લીલું છે એટલે આજે ટાઈમ નહીં રહે કાલે આપણે છે ને દવા મારવાની છે તો હાલો પહેલાં છે ને ફટાફટ દવા લઈ આવી ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને દવા લાવી અને ઘરે મૂકી દીધી તો હવે છે ને અત્યારે આપણે છે ને હવે પાવર આવી ગયો છે અને આપણે છે ને જો આ બાજુ છે ને પાણી ખોલી નાખ્યું જો કપાસમાં છે ને પાણી ખોલી નાખ્યું છે અને તમને છે ને થોડોક ફેર દેખાતો હોય છે મારામાં હોય છે તો મારે છે ને થોડાક વાળ આપણા મોટા થઈ ગયા છે ને તો જો છે ને વાળ થોડાક કપાઈ નાખ્યા છે અને થોડુંક દવાનું જે કામકાજ હતું એ આપણે પતી ગયું છે અને દવા લઈ અને ઘરે આવીને જો આપણે છે ને કપાસમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે જો હરિયું ભરેલું છે પણ આ વિડીયો બને છે એટલે હવે થોડીક વાર ભલે ભરાતું હોય વારવાનું છે પણ હવે છે ને હરિયું ઠેઠ લગભગ છે ને પૂગી જવા આવ્યું છે ઠેઠ પૂગી ગયું છે હાલ છે ને વાર લઈ પહેલા જ ના કરે ને ફૂટીને બીજા પારિયામાં જાય ફાઇનલી છે ને જો 3 વાગી ગયા છે 3 વાગી ગયા છે તો આપણે છે ને આ બાજુ જો કારો ચા બનાવી નાખ્યો આજે આપણે દૂધ નથી ને તો આપણે કારો ચા બનાવ્યો તો આ બાજુ આમ જો વરસાદ આવી એવું થઈ ગયું છે આ બાજુ અંધાર્યું છે
અને આમાંથી કેવું છે આ એક વાદળ જાય ને તો બધું જ પલાર વારે જાય. આપણે હે ને જો સામાન બધો આપણે હે ને પાછો આપણા ઘરમાં ફિટ કરી દીધો છે. અહીંયા અમારા ભૂરા ભાઈ પૂતા છે જો એ બાજુ ને આ બાજુ ને આ બાજુ આંકર બધે હે ને એક બતાકો ખાલી રહી ગયો છે. અને આપણે હે ને આપણી બધી જ વસ્તુ છે ને ફિટ કરવા માંડ્યા આવી. વરસાદ પડી જશે ને તો બધું જ પલ્લી જશે ને તો આપણે હે ને ફટાફટ જોજો ખાટલા ને એવું બહાર આંકર બધું પડ્યું છે ને તો આપણે હે ને ફટાફટ પહેલાં હે ને એ બધું કામ કરી નાખ્યું. હજુ તો અહીંયા ઠામડા મેળે ફૂકાય છે એ લઈને કંઈક પાછા ધેર મૂકવાના છે. આજે આપણે થોડાક રહી જશે ને હવે કાલે રક્ષાબંધન છે એટલે કાલે તો ટેમ આવ્યો ને ન આવ્યો તો આજે છે ને હાલો આપણે આ મૂકી દઈએ. આ તો નથી પલાળવાનું. હજુ જો સુલે બર્તની નથી, બર્તની ફાડવાના છે નથી. ઘરમાં બર્તન નથી, સુલે બર્તન બે આમ ઊભા મૂક્યા કાંઈ બે તો થશે ને. જો આ બાજુ જો ઓલા કણે હરગવાના બર્તન લેવા જવાનું તો આપણે હે ને ફટાફટ હે ને પહેલાં હવે હે ને બર્તન લઈ લેવી. એક ખાટલો મૂકીને આપણે બર્તન લઈ લેવી ને એટલે પૂરું પછી હાલો. तो मित्रों शेर निकल गया है जंगल से बाहर. देख रहे हो ना शेर दो पैर वाला. तो है ना मित्रों आ रू ने ये छोकरा है ने निशेड़े लाया था तो है ने शेर जोरदार जो सिंह नो मोरो आज શું હોય એ તો ખબર નથી પણ હે ને છોકરાઓને લગભગ છોકરાઓને નિશેડેથી ને આવા આપ્યા હતા સિંહના. જો મારા મસ્ત લાગે ને મારા જો ત્યારે એટલે મસ્ત લાગશે. જોઈ જો લાગે ને સર સિંહ જેવું મોરો મસ્ત લાગ્યો ને એટલે કીધે ને મજા આવે. આ જો આ ભેંસ આ માલબાલ રહે ને એ આ પહેરીને જો જોઈ ગયા હોય તો છે ને ખીલા કાઢીને ગયા જાય. જો એટલે છે ને આ છોકરા નાના છોકરા ક્યાંક તો બી જાય. આવું જોઈને તો કોઈ દી જોયું ન હોય ને જો આપણા ભૂરા ભાઈ ને એ હોય ને તો આપણે ઢીંગલીની હોય ને તો એ આ રોવા માંડે આવું જોઈને. આપણે પહેર્યું છે દેવું ને લાગતું હોય છે પણ મસ્ત એક નંબર જોરદાર. બીજું કાંઈ નહીં કમ્પ્લેટ જ હોય એમાં કાંઈ સિંહ અને સિંહ જ લાગે. જો સિંહને હે ને સિંહ બનવાનું ન હોય તો આપણે હે ને કાઢ નાખીએ. આમાં હે ને સ્ટાર્ટિંગ આવતું નથી આને કાઢ નાખી. આ આપણું કામ નહીં. તો આશા રાખું છું મિત્રો અમારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરી. હવે મળીએ કાલના વ્લોગમાં.